લાસ્ટ લેક્ચરમાં આપણે ગૂંચળા પર લાગતા ટોર્ક પર આધારિત દાખલાઓની ચર્ચા કરેલી. આજે પણ આપણે ગૂંચળા પર લાગતા ટોર્કની ચર્ચા કરીશું. જે ટોર્કનું સૂત્ર છે ટો ઇઝ ઇક્વલ ટુ NIA B sin થીટા અને ટો ઇઝ ઇક્વલ ટુ સ્મોલ m સદિશ ક્રોસ b સદિશ. આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે આપેલ જે ટોર્ક પર આધારિત દાખલાઓ ગણીએ. સ્વાધ્યાયનો 4.25મો દાખલો જોઈએ. 20 આંટા અને 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતું એક વર્તુળાકાર ગૂંચળું તેનું સમતલ 0.10 ટેસ્લાના નિયમિત ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે રહે તે રીતે મૂકેલું છે. જો ગૂંચળામાં 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો ક્વેશ્ચન એ ગૂંચળા પરનું કુલ ટોર્ક, ક્વેશ્ચન બી ગૂંચળા પરનું કુલ બળ અને ક્વેશ્ચન સી કે ચુંબકીય ક્ષેત્રના કારણે ગૂંચળાના તારમાં દરેક ઇલેક્ટ્રોન પર લાગતું સરેરાશ બળ કેટલું હશે. આ જે ગૂંચળું છે એ ગૂંચળું તાંબાના તારમાંથી બનાવેલું છે, જેના આડછેદનું ક્ષેત્રફળ એ 10⁻⁵ મીટર સ્ક્વેર છે અને તાંબા માટે મુક્ત ઇલેક્ટ્રોન સંખ્યા ઘનતા 10⁻29 મીટર⁻³ જેટલી આપેલ છે. હવે અહીં જે ચુંબકીય ક્ષેત્ર આપેલું છે એ ચુંબકીય ક્ષેત્ર વર્તુળાકાર જે ગૂંચળું છે એના સમતલને લંબ છે. ધારો કે અહીં એક આકૃતિ દોરેલ છે. ધારો કે આ વર્તુળાકાર ગૂંચળું છે અને આ વર્તુળાકાર જે ગૂંચળું છે એના સમતલને લંબ, એટલે આ રીતે અહીં સમતલને લંબ ચુંબકીય ક્ષેત્ર છે. જો ધારો કે પ્રવાહ આ રીતે જો વિદ્યુત પ્રવાહ આ ગૂંચળાની અંદર વહેતું હોય તો જે વિદ્યુત પ્રવાહ વહે છે એના હિસાબે આપણે જો અહીં જો ક્ષેત્રફળ સદિશની વાતો કરીએ તો એ આ તરફની દિશામાં હશે. જમણા હાથના સ્ક્રૂના નિયમ મુજબ આપણે મેળવી શકાય. માટે સદિશ એ અને સદિશ બી વચ્ચેનો જે ખૂણો છે એ 0 ડિગ્રી થશે. માટે અહીં ક્વેશ્ચન એ જોઈએ તો ગૂંચળા પરનું કુલ ટોર્ક, ગૂંચળા પર લાગતું જે ટોર્ક છે એ ટો ઇઝ ઇક્વલ ટુ NIBA sin થીટા થશે. હવે આપેલ જે માહિતી છે એને અહીં નોંધી લઈએ તો n બરાબર 20 આંટા છે, I બરાબર 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ છે, નિયમિત ચુંબકીય ક્ષેત્ર B ઇઝ ઇક્વલ ટુ 0.1 ટેસ્લા છે, વર્તુળાકાર ગૂંચળાની ત્રિજ્યા R ઇઝ ઇક્વલ ટુ 10 સેન્ટીમીટર આપેલ છે. માટે આપણે અહીં લખી શકીએ R ઇઝ ઇક્વલ ટુ 0.1 મીટર જેટલું થશે. તો આ જે કિંમતો છે તે આ સૂત્રમાં મૂકી દઈએ તો ટો ઇઝ ઇક્વલ ટુ n ની કિંમત 20, I એટલે 5 એમ્પિયર, B એટલે 0.1 ટેસ્લા, A એટલે ઇન્ટુ પાઈ R સ્ક્વેર અને અહીં સાઇન થીટા લખાશે. સો ટો ઇઝ ઇક્વલ ટુ 20 ઇન્ટુ 5 ઇન્ટુ 0.1 ઇન્ટુ આ પાઈની કિંમત 3.14 ઇન્ટુ 0.1 R ઇઝ ઇક્વલ ટુ 0.1 મીટર હોલ સ્ક્વેર થશે અને અહીં સાઇન થીટા જ્યાં થીટા ઇઝ ઇક્વલ ટુ 0, પરંતુ સાઇન 0 ઇઝ ઇક્વલ ટુ 0 થશે અને માટે અહીં જે ટો ઇઝ ઇક્વલ ટુ પણ અહીં 0 થશે. તો આમ ક્વેશ્ચન એ આન્સર ઇઝ ટો ઇઝ ઇક્વલ ટુ 0. હવે ક્વેશ્ચન જે બી છે એ ગૂંચળા પરનું કુલ બળ કેટલું હશે. તો તમે આ આકૃતિ પરથી જોઈ શકો છો કે ધારો કે આ ગૂંચળાના
જો નાના નાના સૂક્ષ્મ ખંડો જો આપણે લઈ લઈએ તો આ એક ખંડ હશે તો એની વિરુદ્ધ ભાગમાં સામેની બાજુ પર જે વિદ્યુત પ્રવાહ હશે તે આ દિશામાં હશે. એનો અર્થ એમ થયો કે ગુચડાના જે દરેક જે સમૂહ ખંડોની જે જોડ હોય, એટલે કે અહીં આટલે હોય તો અહીંયા હશે, આ અહીંયા હશે તો બીજો અહીંયા હશે, જો અહીંયા હશે તો આટલે બીજો એક ખંડ હશે. તો એ જે જોડ પરના જે બળો છે એ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી એ એકબીજાની અસરને નાબૂદ કરે છે અને તેથી જે પરિણામી જે બળ છે એ પરિણામી બળ અહીં શૂન્ય થશે. હવે ક્વેશ્ચન સી, દરેક ઇલેક્ટ્રોન પર લાગતું ચુંબકીય બળ ગણીએ તો F ઇઝ ઇક્વલ ટુ ક્યુ વી ક્રોસ બી થશે, જ્યાં વી ઇઝ પરપેન્ડિક્યુલર ટુ બી થાય માટે થીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી થશે. માટે મૂલ્ય લખીએ તો F ઇઝ ઇક્વલ ટુ ક્યુ વી બી સાઇન થીટા, સો ઇઝ ઇક્વલ ટુ ક્યુ વી બી સાઇન 90 થશે. હવે આ જે સાઇન 90 છે એના બરાબર આપણે 1 લખાય અને અહીં ક્યુ છે એના બરાબર આપણે ઈ લખીશું કારણ કે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર છે. માટે F ઇઝ ઇક્વલ ટુ ક્યુ વી બી થશે, જ્યાં ક્યુ ઇઝ ઇક્વલ ટુ ઈ લેતા અહીં F ઇઝ ઇક્વલ ટુ ઈ વી બી લખાશે. હવે I ઇઝ ઇક્વલ ટુ એન એ ઈ વી, આ જે સૂત્ર છે એ સૂત્ર પરથી જો v ને સૂત્ર કરતા કરી દઈએ તો અહીં v ઇઝ ઇક્વલ ટુ I ડિવાઇડેડ બાય એન એ ઈ થશે. માટે હવે આ v ની કિંમત આપણે અહીં મૂકી દઈએ તો F ઇઝ ઇક્વલ ટુ અહીં આ ઈ થશે, v ની જગ્યા ઉપર આપણે I ડિવાઇડેડ બાય એન એ ઈ મૂક્યું અને અહીં આ બી તેમનો તેમ રહેશે. હવે આ ઈ અને આ ઈ કેન્સલ આઉટ થયા માટે F ઇઝ ઇક્વલ ટુ આઈ બી ડિવાઇડેડ બાય સ્મોલ એન ઇન્ટુ એ થશે. હવે અહીં આપેલ કિંમતો નોંધી લઈએ તો I ઇઝ ઇક્વલ ટુ 5 એમ્પિયર છે, B ઇઝ ઇક્વલ ટુ 0.1 ટેસ્લા, સ્મોલ n ઇઝ ઇક્વલ ટુ 10⁻29 મીટર⁻³ અને ક્ષેત્રફળ A ઇઝ ઇક્વલ ટુ 10⁻5 મીટર² છે. જો આ કિંમતો અહીં મૂકી દઈએ તો I ઇઝ ઇક્વલ ટુ 5 એમ્પિયર, B ઇઝ ઇક્વલ ટુ 0.1 ટેસ્લા, n ઇઝ ઇક્વલ ટુ 10⁻29 મીટર⁻³ અને A ઇઝ ઇક્વલ ટુ 10⁻5. સો અહીં આપણે 5 ઇન્ટુ અહીં 0.1 છે માટે એને 10⁻1 લખી શકાશે ઇન્ટુ અહીં 10⁻29 ઇન્ટુ 10⁻5, સો 10⁻24 થશે, પણ અંશમાં જો લઈ જઈએ તો 10⁻24 થશે અને માટે F ઇઝ ઇક્વલ ટુ અહીં 5 ઇન્ટુ 10⁻25 ન્યૂટન થશે, જે માત્ર અહીં ચુંબકીય બળ દર્શાવે છે. હવે સ્વાધ્યાયનો 4.24મો દાખલો જોઈએ. 3000 ગોસ જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર ધન ઝેડ અક્ષની દિશામાં ઉત્પન્ન કરેલું છે. 10 સેન્ટીમીટર અને 5 સેન્ટીમીટર બાજુઓવાળા એક લંબચોરસ ગૂંચળામાંથી 12 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. આકૃતિમાં દર્શાવેલ જુદા જુદા કિસ્સાઓમાં ગૂંચળા પર લાગતું ટોર્ક કેટલું હશે? દરેક કિસ્સામાં કેટલું બળ લાગતું હશે
અને કયો કિસ્સો સ્થાયી સંતુલનમાં છે તે દર્શાવવાનું છે. તો અહીં સૌપ્રથમ આપણે આપેલ માહિતી નોંધી લઈએ પહેલા. તો અહીં 1 ગોસ ઇઝ ઇક્વલ ટુ 10⁻⁴ ટેસ્લા થાય, માટે B ઇઝ ઇક્વલ ટુ 3000 ગોસ. સો ઇઝ ઇક્વલ ટુ 3000 ઇન્ટુ 10⁻⁴ ટેસ્લા, માટે B ઇઝ ઇક્વલ ટુ 0.3 ટેસ્લા થશે. હવે L ઇઝ ઇક્વલ ટુ 10 સેન્ટીમીટર છે, સો ઇઝ ઇક્વલ ટુ 0.1 મીટર થશે. B ઇઝ ઇક્વલ ટુ 5 સેન્ટીમીટર છે, માટે 0.05 મીટર થશે. માટે જે ક્ષેત્રફળ A ઇઝ ઇક્વલ ટુ L ઇન્ટુ B, સો ઇઝ ઇક્વલ ટુ 0.1 ઇન્ટુ 0.05. સો અહીં A ઇઝ ઇક્વલ ટુ 5 ઇન્ટુ 10⁻³ મીટર સ્ક્વેર થશે. જે પ્રવાહ છે એ I ઇઝ ઇક્વલ ટુ 12 એમ્પિયર જેટલું થશે. હવે આ જે લંબચોરસ ગૂંચળું છે એ ગૂંચળાની આપણે ચુંબકીય ચાક માત્રા શોધી દઈએ, અને એ જે ચુંબકીય ચાક માત્રા સ્મોલ m ઇઝ ઇક્વલ ટુ I એ સૂત્ર પરથી આપણે મેળવી શકાય. અહીં I ઇઝ ઇક્વલ ટુ 12 અને A ઇઝ ઇક્વલ ટુ 5 ઇન્ટુ 10⁻³ મીટર સ્ક્વેર જેટલું થશે. માટે અહીં 12 ઇન્ટુ 5 ઇન્ટુ 10⁻³ માટે સ્મોલ m ઇઝ ઇક્વલ ટુ 60 ઇન્ટુ 10⁻³ થશે. માટે સ્મોલ m ઇઝ ઇક્વલ ટુ અહીં જો 1, 2 અને 3 એટલે એ 0 મુકાશે, એટલે 10⁻³ થાય અને 10⁻³ કેન્સલ આઉટ થાય, માટે 0.06 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર જેટલું આપણને મળે છે. તો અહીં આ લંબચોરસ ગૂંચળાની ચુંબકીય ચાક માત્રા મળી, કે જેની દિશા એટલે કે સ્મોલ m ની દિશા આપણે જમણા હાથના સ્ક્રૂના નિયમ મુજબ શોધી શકાય, અથવા તો જમણા હાથના અંગૂઠાના નિયમ મુજબ પણ આપણે શોધી શકીએ. હવે ક્વેશ્ચન A. હવે ક્વેશ્ચન A માં આકૃતિ તમે જોઈ શકો છો. અહીં ત્રિપરિમાણ યામાક્સ પદ્ધતિ બતાવેલ છે. અહીં x, આ y અને અહીંયા z છે. અહીં તમે જોઈ શકો છો કે ચુંબકીય ક્ષેત્ર એ z અક્ષની દિશામાં છે, ધન z અક્ષની દિશામાં છે, અને આપેલ જે લંબચોરસ ગૂંચળું છે એમાં વિદ્યુત પ્રવાહ આ રીતે અહીં પસાર થાય છે. હવે જો આપણે સ્મોલ m ની દિશા વિચારીએ તો અત્યારે આ yz સમતલમાં છે, માટે આને લંબ એ સદિશ a ની દિશા હોય અથવા તો સ્મોલ m ની દિશા કહેવાય. પરંતુ એ અહીં જમણા હાથના સ્ક્રૂના નિયમ મુજબ અથવા તો જમણા હાથના અંગૂઠાના નિયમ મુજબ વિચારીએ તો પ્રવાહની દિશામાં જો આપણે આંગળીઓ રાખીએ અને અંગૂઠો જે તરફ જાય છે તેને આપણે અહીં સ્મોલ m ની દિશા કહી શકાય. અથવા સ્ક્રૂના નિયમ મુજબ આપણે આ દિશામાં જો અહીં આ સમતલને લંબ સ્ક્રૂ ગોઠવી ને જો આપણે સ્ક્રૂ જે પ્રવાહની દિશામાં જો ફેરવીએ તો સ્ક્રૂ જે દિશામાં જશે તે દિશા અહીં આપણે સ્મોલ m ની દિશા થાય. જે અહીં તમે જોઈ શકો છો આ સમતલને લંબ બહારની તરફ, ઇટ મીન્સ કે અહીં ધન x અક્ષની દિશામાં છે. માટે સ્મોલ m ની જે કિંમત હતી 0.06 અને I કેરેટ એટલે ધન x અક્ષની દિશામાં હશે, અને એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર એકમ થયો. B ની કિંમત અહીં 0.3 અને એ z અક્ષની દિશામાં માટે k કેરેટ એટલા ટેસ્લા થશે. માટે હવે આપણે ગૂંચળા પર લાગતું ટોર્ક શોધીએ તો τ ઇઝ ઇક્વલ ટુ m ક્રોસ b થાય. માટે ઇઝ ઇક્વલ ટુ અહીં τ ઇઝ ઇક્વલ ટુ 0.06 I કેરેટ ઇન્ટુ 0.3 k કેરેટ થશે.
સો ઇઝ ઇક્વલ ટુ આ બેનો ગુણાકાર કરીએ તો 0.018 અને આઈ ક્રોસ કે થશે. પણ આપણે જાણીએ છીએ કે આઈ ક્રોસ જો કે થાય તો એના બરાબર આપણે માઇનસ જે કેરેટ લખી શકાય. માટે અહીં ટોર્ક ઇઝ ઇક્વલ ટુ 0.018 માઇનસ જે કેરેટ ન્યૂટન ઇન્ટુ મીટર જેટલું ટોર્ક મળશે. અથવા તો આપણે આ રીતે લખી શકીએ અહીં -1.8 ઇન્ટુ 10⁻², જે કેરેટ ન્યૂટન ઇન્ટુ મીટર. માટે અહીં ટોર્કની જે દિશા છે એ ટોર્કની દિશા એ ગૂંચળા પર ઋણ વાય અક્ષની દિશામાં 1.8 ઇન્ટુ 10⁻² ન્યૂટનના મૂલ્યનું આપણને ટોર્ક લાગશે. એટલે કે જે ટોર્કની દિશા છે એ ઋણ વાય અક્ષની દિશામાં હશે. અહીંથી પણ તમે જોઈ શકો છો કે જો ધારો કે એમની દિશા આ રીતે છે અને અહીં જે બી છે એની દિશા ઝેડ અક્ષની દિશામાં છે. એટલે અહીં એક્સ અને ઝેડના સમતલને લંબ અને જો એમ ક્રોસ બી લઈએ તો અહીં આપણને ટોની દિશા એ ઋણ વાય અક્ષની દિશામાં હશે, જેનું મૂલ્ય 1.8 ઇન્ટુ 10⁻² ન્યૂટન ઇન્ટુ મીટર થાય છે. તો આ રીતે આપણે અહીં ટોર્ક શોધી શકાય. હવે આ જે ગૂંચળું છે એના ઉપર અહીં લાગતું જે પરિણામી બળ છે એ બળ શૂન્ય થશે. કારણ કે જેટલું બળ આ દરેક જે સામસામે બાજુ પર લાગશે એ સરખું અને પરસ્પર વિરુદ્ધ દિશાનું હશે. દાખલા તરીકે આપણે જો અહીં વિચારીએ તો અહીં આઈએલ અને બીની દિશા આમ કહીએ તો 90 ડિગ્રી પર હશે. તો જે બળ લાગશે એટલું જ બળ અહીં વિરુદ્ધ દિશામાં લાગશે. અહીં જે આપણને અને એટલા માટે પરિણામી બળ શૂન્ય થયું. ત્યારબાદ આ જો બાજુ લઈએ તો આ ઝેડની દિશા છે અને આ ઋણ ઝેડની દિશામાં હશે. અને એટલા માટે અહીં જો આઈએલ ક્રોસ બી પ્રમાણે વિચારીએ તો અહીં પરિણામી બળ શૂન્ય થશે ને અહીંયા પણ શૂન્ય થશે. આમ પરિણામી જે કુલ બળ છે એ કુલ બળ અહીં શૂન્ય થાય છે. હવે ક્વેશ્ચન બી. હવે ક્વેશ્ચન બીમાં જે આકૃતિ આપેલ છે એમાં આ એક્સ અક્ષ, અહીં વાય અક્ષ છે અને ઝેડ અક્ષ જે રીતે પહેલી આકૃતિ હતી એના જેવી જ છે. પરંતુ અહીં ફરક માત્ર એટલો છે કે આ જે સમતલ હતું એ અહીં ઊભું હતું એ ક્વેશ્ચનમાં, અહીં આડું થઈ જાય છે. અહીં પ્રવાહની દિશા પણ એ જ દિશામાં છે અને તેથી સ્મોલ એમની દિશા આ સમતલને લંબ. અને જો જમણા હાથના સ્ક્રૂના નિયમ પ્રમાણે વિચારીએ એટલે કે આ દિશામાં જો આપણે અહીં આ રીતે સ્ક્રૂ ગોઠવી લંબ અને જો ફેરવીએ તો એ બહારની તરફ આવશે. એટલે કે અહીં એક્સ અક્ષની દિશામાં આવશે જે અહીં દર્શાવેલ છે. અથવા તો જમણા હાથના અંગૂઠાના નિયમ પ્રમાણે જો પ્રવાહની દિશામાં આંગળીઓ મૂકી દઈએ તો અંગૂઠો બહારની તરફ આવે છે. માટે પણ આપણે કહી શકાય કે એમની દિશા એ એક્સ અક્ષની દિશામાં છે અને ચુંબકીય ક્ષેત્રની દિશા તો ધન ઝેડ અક્ષની દિશામાં જ છે. અને તેથી જે રીતે પહેલા દાખલાની અંદર કિંમત મળે છે એવી જ રીતે આપણે અહીં કિંમત મેળવી શકાય. તમે જોઈ શકો છો અહીં એમ ઇઝ ઇક્વલ ટુ 0.06 આઈ કેરેટ એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર અને બી ઇઝ ઇક્વલ ટુ 0.3 કે કેરેટ ટેસ્લા થશે. માટે ગૂંચળા પર લાગતું ટોર્ક ઇઝ ઇક્વલ ટુ એમ ક્રોસ બી. સો ઇઝ ઇક્વલ ટુ અહીં એમની કિંમત મૂકીએ તો 0.06 આઈ કેરેટ અને ઇન્ટુ 0.3 કે કેરેટ થશે. સો ઇઝ ઇક્વલ ટુ અહીં 0.018 ઇન્ટુ આઈ ક્રોસ કે કેરેટ થશે. પણ આઈ ક્રોસ કે ઇઝ ઇક્વલ ટુ માઇનસ જે. માટે અહીં જો આપણે લખીએ તો ઇઝ ઇક્વલ ટુ 1.8 ઇન્ટુ 10⁻² માઇનસ જે કેરેટ ન્યૂટન ઇન્ટુ મીટર થશે.
માટે અહીં જે લાગતું ટોર્ક છે એ ટોર્કનું મૂલ્ય 1.8 ઇન્ટુ 10⁻²⁵ છે. આમ જો ગૂંચળા પર ઋણ ઝેડ અક્ષની દિશામાં 1.8 ઇન્ટુ 10⁻² ન્યૂટન ઇન્ટુ મીટર જેટલા મૂલ્યનું ટોર્ક લાગે છે. અને આ કિસ્સામાં પણ આપણે કહી શકાય કે જે પરિણામી બળ છે એ શૂન્ય થશે, જેની ચર્ચા આપણે આગળ કરી છે. અને ટોર્કની દિશા અહીં તમે જોઈ શકો છો. તમે એમ ક્રોસ બી લો તો બી આમ જ આવશે, અથવા તો આ સૂત્ર પરથી પણ -j કેરેટ એટલે અહીં ઋણ વાયની દિશા દર્શાવે છે. હવે ક્વેશ્ચન સી. પહેલા આકૃતિ સમજીએ. આ એક્સ અક્ષ છે, અહીં વાય અક્ષ અને આ ઝેડ અક્ષ છે. ઝેડ અક્ષની દિશામાં ચુંબકીય ક્ષેત્ર જે દર્શાવેલ છે. અને હવે જે ગૂંચળું આપેલ છે એ ગૂંચળું અત્યારે એક્સ ઝેડ સમતલમાં છે. હવે એક્સ ઝેડ સમતલમાં તો છે, પરંતુ અહીં પ્રવાહની દિશા આ રીતે દર્શાવેલ છે. માટે જો અહીં આપણે એક સપાટીને લંબ સ્ક્રૂ ગોઠવી દઈએ અને સ્ક્રૂને જો આ પ્રવાહની દિશામાં આ રીતે ફેરવીએ તો એક્સ ઝેડ સમતલને લંબ એટલે કે આ ઋણ વાયની દિશામાં આપણને સ્મોલ એમ મળશે. હવે આ જે સ્મોલ એમ છે તે અને અહીં બી એ પરસ્પર લંબ જ થવાના, કારણ કે આ ઋણ વાય અક્ષની દિશામાં છે અને આ ઝેડ અક્ષની દિશામાં છે. માટે બંને પરસ્પર લંબ જ છે. અને એટલા માટે જો અહીં એમ ક્રોસ બી ની દિશા વિચારીશું તો એ જે દિશા એ ઋણ એક્સ અક્ષની દિશા મળશે આ રીતે. પરંતુ જો સૂત્રમાં કિંમત મૂકીને પણ મેળવી શકાય તો જોઈએ. સ્મોલ એમ ઇઝ ઇક્વલ ટુ -0.06 જે કેરેટ એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર અને બી ઇઝ ઇક્વલ ટુ 0.3 કે કેરેટ ટેસ્લા જેટલું છે. માટે ગૂંચળા પર લાગતું ટોર્ક ટો ઇઝ ઇક્વલ ટુ એમ ક્રોસ બી થશે. હવે એમની કિંમત મૂકી દઈએ. સો ટો ઇઝ ઇક્વલ ટુ -0.06 જે કેરેટ ક્રોસ 0.3 કે કેરેટ. માટે ટો ઇઝ ઇક્વલ ટુ -0.018 જે ક્રોસ કે. પરંતુ જે ક્રોસ કે ઇઝ ઇક્વલ ટુ તો આઈ થશે. માટે અહીં -0.018 આઈ કેરેટ થશે. માટે ટો ઇઝ ઇક્વલ ટુ -1.8 ઇન્ટુ 10⁻² અને આઈ કેરેટ ન્યૂટન ઇન્ટુ મીટર થશે. તમે જોઈ શકો છો અહીં -i કેરેટ ઇટ મીન્સ કે ઋણ અહીં એક્સ અક્ષની દિશામાં ટોર્ક લાગે છે. અને જો આપણે અહીં આકૃતિ પરથી પણ જો એમ ક્રોસ બી લઈએ તો એની દિશા એ અંદરની તરફ, એટલે કે અહીં એક્સ જો બહારની તરફ હોય તો ટોર્કની દિશા અંદરની તરફ, જે ઋણ એક્સ અક્ષની દિશા દર્શાવે છે. આમ ગૂંચળા પર આપણે જો કેવું હોય તો ઋણ એક્સ અક્ષની દિશામાં 1.8 ઇન્ટુ 10⁻² ન્યૂટન ઇન્ટુ મીટર મૂલ્યનો અહીં ટોર્ક લાગે છે. અને આ કિસ્સામાં પણ આગળ ચર્ચા કરી તે મુજબ અહીં પરિણામી બળ જે છે એ શૂન્ય જ થશે. હવે ક્વેશ્ચન ડી. આ જે ક્વેશ્ચન ડી છે એની આકૃતિને આપણે વ્યવસ્થિત સમજવી પડશે. જરાક ધ્યાન આપીને અહીંયા જુઓ તો અહીં એક્સ, વાય અને ઝેડ યામાક્ષો આપેલા છે. ચુંબકીય ક્ષેત્ર બી ની દિશા ઝેડ અક્ષની દિશામાં છે. અને આપેલ જે આપણા પાસે ગૂંચળું છે, આ ગૂંચળું છે એ કોઈ એક્સ વાય કે વાય ઝેડ કે એક્સ ઝેડ સમતલમાં નથી, પરંતુ આ જે વાય અક્ષ છે એ વાય અક્ષ સાથે સહેજ અહીં ખૂણો બનાવે છે, જે 30 ડિગ્રીનો ખૂણો છે.
એટલે કે અહીં એક્સ અક્ષ સાથે 30 ડિગ્રીનો જેટલો ખૂણો બનાવતું આ એક સમતલ આપેલું છે. હવે સૌપ્રથમ આપણે જો અહીં આના ચુંબકીય મોમેન્ટ ચાકમાત્રા જો શોધવી હોય એની દિશા, તો આપણે જોયું હતું કે જ્યારે વાયઝેડ સમતલમાં હોય ત્યારે એની દિશા એક્સ અક્ષની દિશામાં, એટલે કે આ સમતલને કેવું હતું, લંબ બહારની તરફ હતું અને જમણા હાથના સ્ક્રૂના નિયમ મુજબ, એટલે કે આ દિશામાં જ્યારે ગતિ કરે, બરાબર, તો બહારની તરફ ચુંબકીય ચાકમાત્રાની દિશા મળતી હતી. પરંતુ હવે આ સમતલ થોડું 30 ડિગ્રી આ તરફ છે અને એટલા માટે આ સમતલને લંબ જો દોરવો હોય તો આપણે આ જે લીટી દેખાય છે એને પણ લંબ કહેવાય, આને પણ લંબ કહેવાય. તો અહીં આપણે એ લંબ અહીં દર્શાવેલ છે આ રીતે, જે અહીં આ દર્શાવેલ છે એ આ રીતે આપણે સ્મોલ એમ ને દર્શાવેલ છે, જે આ સમતલને લંબ સ્મોલ એમ ની દિશા છે. એ કોઈ અક્ષની દિશામાં નથી અને તેથી આપણે પહેલા તો એનું મૂલ્ય શોધીશું અને ત્યાર પછી ટોર્ક જે છે એ ટોર્કની દિશા નક્કી કરીશું. તો અહીં સ્મોલ એમ ઇઝ ઇક્વલ ટુ 0.06 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર છે. બી ઇઝ ઇક્વલ ટુ 0.3 ટેસ્લા છે. અહીં સ્મોલ એમ ઇઝ પરપેન્ડિક્યુલર બી છે. એ તો આપણે જાણીએ છીએ કે આ સમતલને લંબ છે અને આ સમતલની આ દિશામાં ઝેડ અક્ષની દિશામાં બી છે અને તેથી અહીં એમ અને બી જે છે એ બંને પરસ્પર લંબ છે, માટે થીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી થશે. માટે ગૂંચળા પર લાગતું જો ટોર્ક કહીએ તો ટો ઇઝ ઇક્વલ ટુ એમ ક્રોસ બી, માટે અહીં ટો ઇઝ ઇક્વલ ટુ એમ બી સાઇન થીટા થશે, જ્યાં થીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી થયા. માટે ટો ઇઝ ઇક્વલ ટુ 0.06 ઇન્ટુ 0.3 ઇન્ટુ સાઇન 90, પરંતુ સાઇન 90 ઇઝ ઇક્વલ ટુ 1 થશે. માટે ટો ઇઝ ઇક્વલ ટુ 0.018 ઇન્ટુ 1, માટે ટો ઇઝ ઇક્વલ ટુ 1.8 ઇન્ટુ 10⁻² ન્યૂટન ઇન્ટુ મીટર થશે. એટલે આપણને અહીં ટોર્કનું મૂલ્ય તો મળી ગયું, પણ જો હવે આ ગૂંચળા પર લાગતા ટોર્કની જે દિશા શોધવી હોય તો આપણે એમ ક્રોસ બી ની દિશા શોધવી પડે. હવે તમે જોઈ શકો છો કે ધારો કે જો અહીં આ એમ ક્રોસ બી ની દિશા, તો એ કઈ હશે, તો તે એમને પણ લંબ હોય અને બી ને પણ લંબ હશે. એટલે કે એમ ક્રોસ બી થી બનતા સમતલને લંબ હશે. તો તમે જોઈ શકો છો કે અહીં જો એમ હોય, અહીંયા બી હોય, તો એને લંબ, એટલે કે ધારો કે આપણે આ દિશામાં વિચારી શકાય, તો અહીંયા તમે જોઈ શકો છો 90 ડિગ્રી પર હશે, એટલે એમને પણ 90 ડિગ્રી પર હશે અને બી ને પણ 90 ડિગ્રી, એટલે કોઈક આ દિશામાં અહીં ટોર્કની દિશા હશે. એટલે કે એક્સ અક્ષ સાથે જે બનાવેલો ખૂણો આ તરફથી જો વિચારીએ તો અહીં 30 ડિગ્રી વત્તા 90 ડિગ્રી, એટલે અહીં જો વિચારીએ તો આ ટોર્ક આ તરફથી વિચારીએ તો અહીં 120 ડિગ્રીનો ખૂણો બને છે. એનો અર્થ એમ થયો કે અહીં આ જે એક્સ અક્ષ જો હોય તો એની વિરુદ્ધ દિશામાં વિચારીએ તો આ ઋણ એક્સ અક્ષની દિશા છે, તો એની સાથે બનાવેલો જે ખૂણો છે આ રીતે, તો એ 60 ડિગ્રીનો થશે, માટે આ 180 થાય. તો અહીં જો આપણે ધન એક્સ અક્ષને સંદર્ભ અક્ષ તરીકે લઈએ તો આ રીતે જો આપણે એન્ટી ક્લોકવાઇઝ જો વિચારીએ તો એ ખૂણો અહીં આટલેથી અહીંથી અહીંયા -x સુધી જઈએ એટલે 180 અને આ 60 થયો અને એટલા માટે 240 ડિગ્રીનો ખૂણો થશે, જે એક્સ અક્ષને સંદર્ભ લઈએ તો. આમ આપણે કહી શકાય કે જે ગૂંચળું છે આ રીતે અહીંથી આ રીતે,
આ જે આપણા પાસે ખૂણો બનશે એ ખૂણો અહીં 240 ડિગ્રીનો ખૂણો બનશે. આમ ગૂંચળા પર ધન x અક્ષ સાથે થીટા ડેશ ઇઝ ઇક્વલ ટુ 240 ના કોણે 1.8 ઇન્ટુ 10⁻² ન્યૂટન ઇન્ટુ મીટર મૂલ્યનું ટોર્ક લાગે છે. અને આ કિસ્સામાં પણ જો આપણે વિચારીએ તો આ કિસ્સામાં પણ અહીં લાગતું જે પરિણામી જે બળ છે એ પરિણામી બળ તો શૂન્ય જ મળે છે. હવે ક્વેશ્ચન ઈ. અહીં તમે જોઈ શકો છો આકૃતિ એક્સ વાય અને ઝેડ યામાક્ષો આપેલ છે. ચુંબકીય ક્ષેત્ર બી ની દિશા ઝેડ અક્ષની દિશામાં છે અને આપેલ જે ગૂંચળું છે તે આ રીતે આપેલ છે કે જેનું સમતલ આ રીતે છે. માટે જો જમણા હાથના સ્ક્રૂના નિયમનો ઉપયોગ કરીએ તો અહીં જે સ્મોલ એમ છે એની દિશા ઉપરની તરફ થશે. એનો અર્થ એમ થયો કે જે સ્મોલ એમ છે એ 0.06 કે કેરેટ ઝેડ અક્ષની દિશામાં થશે એટલે એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર અને બી તો 0.3 કે કેરેટ ટેસ્લા જેટલું જ છે. માટે ગૂંચળા પર લાગતું ટોર્ક અહીં ટો ઇઝ ઇક્વલ ટુ એમ ક્રોસ બી. માટે ટો ઇઝ ઇક્વલ ટુ કિંમત મૂકી દઈએ તો 0.06 કે કેરેટ ક્રોસ 0.3 કે કેરેટ. સો ટો ઇઝ ઇક્વલ ટુ 0.018 કે ક્રોસ કે. પરંતુ અહીં કે ક્રોસ કે ઇઝ ઇક્વલ ટુ 0 થાય. માટે ગૂંચળા પર લાગતું જે ટોર્ક છે એ ટો ઇઝ ઇક્વલ ટુ 0 થશે. એનો મતલબ એમ થયો કે અહીં કોઈ પણ પ્રકારનું ટોર્ક લાગતું નથી, કારણ અહીં એમ અને બી એક જ દિશામાં છે અને એટલા માટે થીટા બરાબર 0 થાય. અહીંયા તમે ડાયરેક્ટ પણ લખી શકાય કે એમ ક્રોસ બી છે તો ટો ઇઝ ઇક્વલ ટુ એમ બી સાઇન 0 કરીએ તો પણ જવાબ અહીં 0 મળે છે. આમ આપણે કહી શકાય કે જે ચુંબકીય ચાકમાત્રા એમ છે અને ચુંબકીય ક્ષેત્ર જે બી છે એ પરસ્પર અહીં સમાંતર છે અને થીટા બરાબર 0 ડિગ્રી હોવાથી અહીં ગૂંચળા પર લાગતું જે ટોર્ક છે એ ટોર્ક શૂન્ય થશે અને તેથી આ જે અત્યારે સ્થિતિ છે એ ગૂંચળાની સ્થિતિને આપણે સ્થાયી સંતુલનની સ્થિતિ કહી શકાય. એટલે આપણા પાસે જે ક્વેશ્ચન હતો કે કયા કિસ્સાની અંદર, તો આ કિસ્સાની અંદર જે ગૂંચળું છે તે સ્થાયી સંતુલનમાં છે. અને આ કિસ્સામાં પણ આપણે કહી શકાય કે ગૂંચળા પર નું જે પરિણામી જે બળ છે એ અહીં શૂન્ય થશે. હવે ક્વેશ્ચન એફ. આકૃતિમાં અહીં તમે જોઈ શકો છો કે એક્સ અક્ષ, વાય અક્ષ, ઝેડ અક્ષ અને ચુંબકીય ક્ષેત્ર ધન ઝેડ અક્ષની દિશામાં છે. અહીં આકૃતિ આપણે જે આગળ જોઈ એના જેવી જ છે, પરંતુ અહીં પ્રવાહની દિશા બદલાયેલી છે. તમે જોઈ શકો છો પ્રવાહની દિશા આ તરફ છે. માટે અહીંયા જો આપણે સ્ક્રૂ રાખીને જો આપણે પ્રવાહની દિશામાં જો ફેરવીએ તો એ સ્મોલ એમની દિશા આપણને નીચેની દિશામાં મળે. એટલે કે આપણને ઋણ ઝેડ અક્ષની દિશામાં મળશે. આ જોઈ શકાય છે, એને સમાંતર છે એટલે. માટે આપણે સ્મોલ એમ ઇઝ ઇક્વલ ટુ 0.06 માઇનસ કે કેરેટ એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર અને બી ઇઝ ઇક્વલ ટુ 0.3 કે કેરેટ ટેસ્લા થશે. અહીં તમે થીટા ઇઝ ઇક્વલ ટુ 180 પણ લઈ શકો છો, કારણ કે સ્મોલ એમ અને બી પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, પ્રતિ સમાંતર છે. માટે ડાયરેક્ટ પણ અહીં ટોની કિંમત તમે 0 લખી શકો, કારણ કે ટો ઇઝ ઇક્વલ ટુ એમ બી સાઇન 180 લખીએ તો 0 થાય. પરંતુ આ કિંમત પ્રમાણે આપણે મૂકી અને અહીં ટોની કિંમત 0 શોધી શકાય. માટે ગૂંચળા પર લાગતું ટોર્ક ટો ઇઝ ઇક્વલ ટુ એમ ક્રોસ બી. એમની કિંમત 0.06 માઇનસ કે કેરેટ ક્રોસ 0.3 કે કેરેટ. માટે અહીં ટો ઇઝ ઇક્વલ ટુ -0.018 ઇન્ટુ
k ક્રોસ k, પરંતુ k ક્રોસ k ઇઝ ઇક્વલ ટુ 0, સો ટો ઇઝ ઇક્વલ ટુ 0 થશે. આમ આ કિસ્સામાં જોઈએ તો ચુંબકીય ચાક માત્રા જે છે એ ગુચડાની ચુંબકીય ચાક માત્રા એ સ્મોલ m અને ચુંબકીય ક્ષેત્ર B એ પ્રતિ સમાંતર છે. અને એથી આપણે જો આમ કહીએ તો થીટા ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી થશે. અને 180 ડિગ્રી હોવાથી ગુચડા પર લાગતું જે ટોર્ક છે અહીં જોઈ શકાય છે શૂન્ય થશે. અને તેથી આપણે કહી શકાય કે આ જે ગુચડું છે એ અસ્થાયી સંતુલનમાં છે. બીજું કે આ કિસ્સામાં જે ગુચડા પર લાગતું જે પરિણામી બળ છે એ પણ શૂન્ય થશે. આમ જોઈ શકાય છે કે દરેક કિસ્સામાં ગુચડા પર લાગતું જે પરિણામી બળ છે એ પરિણામી બળ શૂન્ય થાય છે.